નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમ સાથે હું માલવી પટેલ આપ સૌનું સ્વાગત કરું છું। લોકમંચમાં જે વાત કરવી છે, બાંધકામ અનહદ, સવલતો અણઘડ। એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે અમદાવાદના એવા કેટલાક વિસ્તારો જે વિસ્તારો પોશ ગણવામાં આવે છે અને ત્યાં એવા પ્રકારની પરિસ્થિતિ વરસાદ છે બંધ થયા પછી પણ જોવા મળી રહી છે। ખાસ કરીને હવે એવું કહેવું પડશે કે જો આ વિસ્તારમાં ઘર ખરીદો છો ને તો ચોક્કસથી પહેલા ચેતજો, કારણ કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે। ખાસ કરીને વાત કરીએ તો બોપલ, ઘુમા અને શેલા જેવા વિસ્તારો કે જ્યાં જે રીતે કહી શકાય ને કે અણઘડ રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે અને તેને જ લઈને હજુ સુધી એ વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, વરસાદ તો વરસશે પરંતુ જે રીતે આટલા કહેવાય ને કે નજીવા વરસાદની અંદર જો આ પરિસ્થિતિ પોષ વિસ્તારની જોવા મળે તો ચોક્કસથી અહીંયા સવાલો ઊભા થાય છે અને ખાસ કરીને વરસાદના વિરામ બાદ પણ હજી પણ વિસ્તારોની અંદર પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને એટલા જ માટે પ્રાથમિક સુવિધા વિકસે તે પહેલા જ બંગલા અને ફ્લેટ છે ખડકી દેવામાં આવ્યા છે। હવે તમે વિચારો કે તમે જો ઘર ખરીદો છો અને ઘર ખરીદવા માટે જો તમે 5 થી 6 કરોડ રૂપિયા નાખો છો, 2 થી 3 કરોડ રૂપિયા નાખો છો તો ચોક્કસથી સુવિધાઓ હોવી જોઈએ। દરેક રીતે તમારું જે ઘર ખરીદવાની જે આશા અપેક્ષાઓ હોય છે તે પણ પરિપૂર્ણ થવી જોઈએ, પરંતુ ક્યાંક એવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે કે જેના કારણે ભવિષ્યમાં હાલાકી ભોગવવી પડી શકે છે। તો આજે આ જ વિષય ઉપર વાત કરવી છે। બાંધકામ તો અનહદ છે પરંતુ સવલતો આપણને અણઘડ જોવા મળતી હોય છે, તો આ જ વિષય ઉપર વાત કરવી છે ને આ જ વિષય ઉપર વાત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાવિક રાજા, જેઓ સોશિયલ વર્કર છે। ભાવિકજી, સ્વાગત છે આપનું લોકમંચ કાર્યક્રમમાં। સાથે અન્ય ગેસ્ટ છે અનંગ શાહ, જેઓ કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ છે। અનંગજી, આપનું પણ સ્વાગત છે લોકમંચ કાર્યક્રમમાં। સાથે જિગીશભાઈ પટેલ પણ જોડાયા છે। જિગીશ પટેલ, જેઓ ચેરમેન છે આવ્યાન અર્બન પ્રાઇવેટ લિમિટેડના। જિગીશભાઈ, આપનું પણ સ્વાગત છે લોકમંચ કાર્યક્રમમાં। થેન્ક યુ। જિગીશભાઈ, સૌપ્રથમ પ્રશ્ન આપને પૂછવા માંગુ છું કે ઘર કે ફ્લેટ જો ખરીદવો હોય તો સામાન્ય નાગરિક તરીકે, સામાન્ય જનતાએ હવે કોઈ બાબતોની સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે કહેવાય ને કે સપનાનું ઘર લોકો ખરીદતા હોય છે પરંતુ જો ત્યાં પ્રાથમિક સુવિધાઓ જ ન આપવામાં આવે તો કેવી પરિસ્થિતિ હોય। આપણે જોયું છે અમદાવાદના એવા અનેક વિસ્તારો જ્યાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। શાના કારણે? તો કે બિલ્ડિંગ છે એનું અણઘડ જે સ્ટ્રક્ચર છે તેના કારણે। શું કહેશો જિગીશભાઈ? સૌથી પહેલા તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ ફ્લેટ કે ઘર ખરીદો છો ત્યારે? સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે મને આ પેનલમાં આમની બધા મહાનુભાવો સાથે સામેલ કર્યો। હવે જ્યાં સુધી મારો કન્સ્ટ્રક્શન લાઈનનો અનુભવ છે ત્યાં સુધી કે તમે જે પર્ટિક્યુલરલી અમુક એરિયા જે કહો છો કે બોપલ છે, શેલા છે, ગુમા છે, જી એ બોપલનો જે એકચ્યુઅલ શેલા ને બોપલનો બોપલ ને ગુમાનો જે ઇસ્યુ છે એમાં બોપલ જ્યારે ઓલરેડી ડેવલપ થયું ને એ વખતે ત્યાં આગળ અવડા આવ્યું નહોતું કે કોર્પોરેશન આવ્યું નહોતું। પહેલા જી એને નગરપાલિકા નગર નિયોજનમાં આવતું હતું બોપલ, અને નગર નિયોજનમાં કેવું છે કે જે સર્વે નંબર જ એફપી કપાત લે કશું નહીં, એ વગર જેમ ફાવે એમ બાંધકામની જેમ ફાવે એમ બિલ્ડિંગો બની ગયા હતા। એ વખતે એટલું સ્ટ્રિક્ટ બી નહોતું। જી પછી જેમ સરકારને જાગૃતતા આવી એમ રેરા રજીસ્ટ્રેશન કમ્પલસરી કરાયું, જે બાંધકામના નિયમો છે એ બધા સ્ટ્રિક્ટ કર્યા। બીજું પહેલા એ બધું નાની નાની વસ્તુઓ જે ચેક થાય છે એ બધું થાય છે। અને આ વરસાદ માટે હું એટલું નથી કહેતો, કેમ કે એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ પડી ગયો બોપલમાં, એટલે 12 ઇંચ વરસાદનો તો એટલો બધો નિકાલ ને આટલી બધી એક્સપેક્ટેશન તો એમની બી કોઈએ ના રાખી હોય, એટલે ત્યાં આગળ ભરાવ વધારે થઈ ગયો છે। હમ સેમ વેસ્ટ જે સેલામાં જે ઇસ્યુ છે કે સેલામાં એને સ્પેશિયલ ઝોન ડિક્લેર કર્યો છે, ત્યાં બી એક્સેસ હમ એફએસઆઈ મળે છે। હમ ત્યાં આગળ ગઈ સાલથી મારા જાણવા પ્રમાણે એવું હોય છે કે સરકારે ઘણું એવું પાણીના નિકાલની ગટરને ડ્રેનેજ માટેનું બજેટ ફાળવી દીધું છે। કદાચ જી કામ ધીમે ધીમે થાય છે એવું બને, પણ ત્યાં જે ઓવર એક્સેસ થઈ ગયો છે ભરાવો બાંધકામનો, હમ કે 18-20 માળના બિલ્ડિંગો અને ત્યાં સળંગ બની ગયા છે, 2.7 થી ઉપરની 4ની ને એવી એફએસઆઈ ત્યાં યુટિલાઇઝ થાય છે। એટલે હજી રોડ ને એ બધાનું લેવલ કેવું છે કે જનરલી બિલ્ડર બનાવે હમ તો અત્યારે ધારો કે ટીપી પડી ગઈ અને ત્યાં રોડ નથી ખુલ્યો, તો બિલ્ડરો જનરલી કેવું હોય છે કે એમની રીતે રોડ ઘણી વાર બનાવી દેતા હોય છે હમ ત્યાં સુધી પહોંચવા માટે, ને ત્યાં આગળ કામ ચાલુ કરી દેતા હોય છે। હમ બટ પછી શું છે કે જ્યારે રોડ બને ત્યારે ગટર લાઈન નખાય એટલે ફરીથી રોડ ખોદાય, ફરીથી પેલું એ થાય। એટલે બેટર મારી એવી સલાહ જનરલી હોય છે કે જ્યાં અત્યારના ગ્રાહકો માટે કે ભાઈ જ્યાં આગળ
આ બધી સવલતો આવી ગઈ છે કે ભાઈ ગેસ લાઈન, જી. પાઇપલાઈન, પછી વોટર લાઈન આવી ગઈ છે કે ડ્રેનેજ લાઈન હમ. આવી ગઈ છે. આ બધું જે એક્સેસ આવી ગયેલું છે ત્યાં મકાન લેવાનું પ્રિફર વધારે કરે. અને બીજી વસ્તુ કે હવે તો જેટલું સ્ટ્રિક્ટનેસ આવી ગયું છે એ પ્રમાણે કઈ અત્યારે તો સરકાર કશું બાંધછોડ કરતી નથી કોઈ વસ્તુમાં. હમ. પહેલા બહુ થતું હતું, એ વસ્તુ હું બી માનું છું કે પહેલા ઘણી બધી જગ્યાએ તો એવું છે કે પાર્કિંગ વેચી નાખ્યા છે, આવું બધું બી એવા બી સવાલો આવે છે. અત્યારે પાર્કિંગના હમ. બી ઇસ્યુ છે, અત્યારે ગવર્મેન્ટ એના બી લો લઈ રહી છે કે એક્સેસ જી. વિઝિટર પાર્કિંગ તમારે આપવું. એટલે જેમ જેમ આ વસ્તુ સમસ્યા આગળ વધતી જાય છે અને એનું એ લોકો સોલ્યુશન લાવવાનું ટ્રાય કરે છે, પણ જે જૂનું જી. એકચ્યુઅલ બની ગયેલું છે એમાં આવું કદાચ કોઈ બી કુદરતી એક્સેસ હોનારત આવે તો આ બધી તકલીફ થોડી રહેવાની છે. જિગ્નેશભાઈ, જે રીતે કહેવાય ને કે નવો વિસ્તાર જ્યારે ડેવલપ થતો હોય છે, ખાસ કરીને જો હવે તેમાં કોઈને મકાન લેવું હોય કે કોઈ ફ્લેટ ખરીદવો હોય કે અથવા તો એ વિસ્તારમાં રહેવા જવું હોય, તો ખાસ કરીને આપ એક બિલ્ડર તરીકે શું કહેવાય ને કે જે રીતે કહેવાય કે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી પડતું હોય છે. આપ આપના સપનાનું ઘર ખરીદવા માટે લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, કરોડો રૂપિયા ખર્ચી નાખો છો. અહીંયા પણ આપણે જોયું છે કે કરોડો રૂપિયાના મકાન છે, ઘર છે, બંગલો છે, પરંતુ તેમાં પણ જો આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે જોવા મળે છે. ખાસ કરીને હવે જે લોકો ઘર ખરીદવા ઈચ્છે છે તેમને કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જરૂરી છે? કારણ કે જે રીતે આપણે ગટર લાઈનની વાત કરી છે, પાઇપલાઇનની વાત કરી છે, પીવાના પાણીની લાઈન હોય કે પછી ગટર લાઈનની વાત હોય ને, આ સાથે જે ગેસ કનેક્શનની વાત હોય, આ તમામ બાબતોને ધ્યાનમાં અત્યારે રાખવામાં આવતી હોય છે. અને ખાસ કરીને કયા એવા નિયમો છે જેમાં ફેરફાર થયો છે? કારણ કે બોપલ અને ઘુમા વિસ્તારની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષની આ પરિસ્થિતિ છે. જે રીતે કહેવાય કે નવો વિસ્તાર તેને માનવામાં આવે છે. અચ્છા, હવે જેમ તમે કીધું એમ અત્યારે એકચ્યુઅલમાં ગ્રાહક બહુ હોશિયાર થઈ ગયો છે. હમ. પહેલા એવું હતું કે ભાઈ કોઈના રેફરન્સથી ક્યાંય બી કોઈ વ્યક્તિ કહે કે ભાઈ આ કેવું છે, એનું નામ સાંભળીને આંખો બંધ કરીને આપી દે. હવે એવું નથી. હવે એકચ્યુઅલી કેવું છે કે પહેલા બ્રોશર પર માલ વેચાઈ જતો હતો, હવે એવું નથી. લોકો રાહ જુએ છે, સેમ્પલ બને છે, બધું કામ જુએ છે. હમ. ચારે બાજુ હવે તો ડેટા બધો ઓનલાઈન, બધા હોશિયાર થઈ ગયા છે, બધે બધું મળી જાય જી. છે. હમ. ઘણી વાર તો એવા પ્રશ્નો અમને આઈને પૂછે જેનો જવાબ અમારી પાસે નથી હોતો. એટલે એટલા લેવલ સુધીની આ લોકો પાસેથી એટલી ત્યાં આગળ નોલેજેબલ હોય છે ગ્રાહકો. હમ. બટ સ્ટીલ કે હું, જેમ કે મારી સલાહ હોય કોઈને બી લેવું હોય તો મેક્સિમમ પહેલા એ જોવે કે ઘરમાં ક્યાંય ભેજ નથી આવતો. એ પહેલી વસ્તુ કે હમ. ભેજનું કેવું કામ કર્યું છે, કે ભેજ માટેનું સૌથી કારણ કે સૌથી અત્યારે ક્રુશિયલ વસ્તુ ભેજ છે. હમ. મકાનમાં ભેજ આવે એટલે તમે હેરાન થઈ જાવ, અને એ ભેજ ક્યાંથી આવે છે એ ખબર નથી પડતી. પછી જી. તમારે આખું તોડી નવું જ કરવું પડે. અત્યારે એવી હાલત થઈ ગઈ છે. હમ. બીજું કે જો બંગલો લેતો હોય, ધારો કે કોઈ, તો બને એટલું જોવે કે રોડથી એની પ્લિન્થ કેટલી ઊંચી છે, કે સોસાયટીનું લેવલ કે સોસાયટીનું રોડ કેટલું છે, સોસાયટીના રોડથી બંગલાનું ગ્રાઉન્ડ ફ્લોર કેટલું ઊંચું છે, પ્લિન્થ લેવલ કેટલી ઊંચી છે. સેકન્ડ થિંગ આ વરસાદી માટીની વસ્તુ છે. જી. અને ગેસ ને એ બધું તો કેવું છે કે તમે અહીંયા રહેવા આવી જાઓ પછી તમારા રીતે જ એપ્લાય કરવાનું છે, એ સોલર ને એ બધું તો. બટ મેઇન જી. બે વસ્તુ મેઇન આ છે. એક તો ભેજનું ખાસ ધ્યાન રાખવું પડે. અને હમ. કન્સ્ટ્રક્શન ક્વોલિટી તો કેવું છે કે હવે લગભગ બધા જ બિલ્ડરો, તમે આરસીસી ક્યુબ ટેસ્ટિંગ થી માંડી બધા જ રિપોર્ટો લગભગ તમે જી. જ્યારે બી એમને બંગલા કે કશું બી હેન્ડઓવર કરે ડોક્યુમેન્ટની સાથે, તમે માંગો તો તમને બધા રિપોર્ટ્સ બી આપી દે છે, લેબ ટેસ્ટિંગ વાળા. એટલે અત્યારે એટલું બધું, કેમ કે રેરા આવી ગયા પછી જી. જે જી. પહેલાના ટાઈમમાં જે પહેલાના લોકો કરતા હતા એવું હવે હમ. નથી થતું. કે એ ત્યાં બી બધું સબમિટ કરાવવું પડે છે. અને કોઈ બી ક્યાંય બી ડિફેક્ટ આવે તો હવે શું છે કે એન્જિનિયર ને આર્કિટેક્ટ ને બધાની પહેલા સિગ્નેચર થાય છે. એટલે જી. રેરા પાસે છે. એટલે કોઈ બી બિલ્ડિંગમાં ઇસ્યુ આવ્યા તો એ લોકોની ઉપર બી જાય છે. એટલે એ લોકો બી જી. એટલી જ જી. તકેદારી રાખે છે જેટલી બિલ્ડર રાખે છે. કે કશું થાય ચોક્કસથી. ને કે ક્યારે ઉઠીને એમની પર આવે એમ. એટલે હવે બસ ખાસ પેલું જે પાણી માટે જે તમે કહો છો કે પાણીને હમ. ગટરના નિકાલ માટેનું, તો ખરેખર તો એવું ડેવલપ્ડ એરિયા કે જ્યાં બધું ઓલરેડી થઈ ગયું હોય ત્યાં જ હમ. વધારે પ્રિફર કરવું. અને સેકન્ડ થિંગ કે બંગલો લેતા હોય તો ફ્લેટમાં તો કોઈ ઇસ્યુ છે નહીં, કે બોયરાની હમ. અત્યારે તો બેઝમેન્ટ પાર્કિંગ હોય તો બેઝમેન્ટ પાર્કિંગ કેટલા લેવલે લીધું છે ખાસ જોવું, કે બહારનું પાણી એમાં ભરાઈ નથી જતું ને બેઝમેન્ટમાં. જી. અને બંગલામાં તો કોઈ ઇસ્યુ નથી. તમે પ્લિન્થ લેવલ જી. જે રોડની હાઈટ થી 2, 2.5, 3 ફૂટ, 4 ફૂટ ઊંચો પ્લિન્થ લીધેલી હોય તો પછી એમાં ઘણા લાંબા સમય સુધી એવું કોઈ ઇસ્યુ રહેતો નથી કે ત્યાં બંગલા કે કમ્પાઉન્ડમાં પાણી આવી શકે. જી. ભાવિકભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે કહેવાય ને કે પોસ્ટ વિસ્તારની જો આ પરિસ્થિતિ હોય તો આપ પણ સમજી શકો છો કે જે રીતે હવે આવનાર સમય છે, ખાસ કરીને અત્યારે વરસાદની જે આગાહી આપવામાં આવી છે ને, આ બધાની વચ્ચે કહેવાય ને કે વરસાદે તો વિરામ લઈ લીધો છે, ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ તેમ છતાં કેટલાક વિસ્તારોમાં આ પરિસ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે.
તો ખાસ કરીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આખા મુદ્દાને? માલવીબેન, એકચ્યુઅલી બિલ્ડર તો માન લો કે ધંધાદારી છે અને એમને તો પોતાની રીતના ધંધો કરવો છે, પણ સવાલ આપણો જે મૂળ આવે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આવે છે. કારણ કે ક્યાંય પણ બિલ્ડિંગ બને અને તો એનો નકશો પાસ કરવાથી માંડીને એનું બીયુ પરમિશન થી માંડીને એ બધી બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી પાસ થતી હોય છે. જી. અને છતાં પણ એ પ્રકારની પરિસ્થિતિ હોય કે ગટરો બરાબર ના હોય, મકાનનું લેવલિંગ બરાબર ના હોય, તો પછી મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતના એ નકશા પાસ કરે છે કે કઈ રીતના એને પરમિશન આપે છે, એ એક સૌથી મોટો સવાલ છે. આજે આંબલી, બોપલ કે એ બધા જે વિસ્તારો છે એ લોકોને તો પેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાવું નહોતું, પણ એ લોકોને પરાણે જોડ્યા, પણ પછી જોડ્યા પછી તમારે જે એને પાણી, ગટરથી માંડીને બધી જે સુવિધા આપવી જોઈએ એ આપવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઊણું ઉતર્યું છે. અને ખાલી આંબલી બોપલનો સવાલ હોય તોય અલગ વસ્તુ છે. ડ્રાઇવિંગ રોડ જેવો જૂનો વિસ્તાર, આજે બોડકદેવ જેવો વિસ્તાર, આ મણિનગર જેવા વિસ્તારો, આવા તમામ વિસ્તારોમાં આ પ્રકારનું થયું છે. કારણ કે જે કન્સ્ટ્રક્શન થાય છે એ એક રીતના કહીએ તો એકદમ જંગલી રીતના થાય છે અને આ બેફામ રીતના એને પરમિશન્સ આપી દેવાય છે. અને એના માટે જે લેતી દેતી થતી હોય એ જુદી વસ્તુ છે. પણ ગટરની લાઈન જે છે એ સૌથી વધારે એની અવગણના થાય છે. મોટા ભાગે એવું થાય છે કે નવી સ્કીમ થાય તો જે જૂની જે મેઇન ગટર લાઈન હોય એના સાથે એની ગટર લાઈનને જોડી દે છે, પણ એ નથી જોતા કે માન લો કે આ મેઇન ગટર લાઈનનું ભારણ વધી ગયું છે, તો હવે એક નવી બીજી એક લાઈન કરવી પડે કે એ પ્રકારના જે બધું જે ધ્યાન રાખવું પડે અને જે એનો સ્લોપ થી માંડીને એ બધું જે જોવું પડે, એ બધું જોવામાં કોર્પોરેશન, એટલે મોટા ભાગે મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે એવું થઈ ગયું છે કે બિલ્ડર હોય કે કોન્ટ્રાક્ટર હોય, એ લોકોના બિઝનેસ ચાલે એ પ્રકારે ફંક્શનિંગ કરે છે, પણ સામાન્ય લોકોને, રહીશોને, નાગરિકોને બધી સુવિધા વ્યવસ્થિત મળવી જોઈએ એ બાબતમાં બહુ જ ઊંડું ઉતરી રહ્યું છે. ચોક્કસથી. અનંતજી, આપની પાસે આવું છું. ઘર કે ફ્લેટ આપણે જયારે ખરીદીએ છીએ, ખરીદતી વખતે ગ્રાહકો પોતાની પાસે જે ઠગાઈ થતી હોય છે અધૂરી સુવિધાઓ સામે એવા કયા પ્રોવિઝન્સ છે, ખાસ કરીને કાયદામાં શું પ્રોવિઝન્સ છે? જે રીતે વાત કરીએ સેક્શન 14(3) જે વાત કરવામાં આવી છે તેના વિશે સમજાવશો? કારણ કે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે બિલ્ડિંગ બનાવી દેવામાં આવે છે, પરંતુ કહેવાય ને કે પ્રાથમિક સુવિધા વિકસે તે પહેલા જ બિલ્ડરો છે એ બિલ્ડિંગ ખડકી દેતા હોય છે. હવે આવા કેસમાં શું કરી શકાય? માલવીજી, જીટીપીએલ ગુજરાત ન્યૂઝનો વર્ક ફક્ત શીલજ અને ગુમા પૂરતો મર્યાદિત નથી. જી. એક વાત આ છે. બીજી વાત છે, હવે હું આખી વસ્તુને બે ભાગમાં વહેંચી દઈશ કે એક, બાયરને શું તકલીફ પડે છે. કોઈ પણ વસ્તુ બહાર, એને એપાર્ટમેન્ટ હોય, ઘર હોય, હવે એક મૂળભૂત વસ્તુ સમજવી જરૂરી છે કે માણસ લાઈફ ટાઈમ, મોટા ભાગના લોકો લાઈફ ટાઈમ સેવિંગ્સ એને ડાઉન પેમેન્ટ તરીકે ઉપયોગ કરીને ઈએમઆઈ લોન લે છે, એને ઈએમઆઈ ભરવાનો થાય છે. ક્યાંક ભાડા પર રહેતા હોય તો એને ભાડું ભરવાનું ચાલુ રહે છે. એટલે એ બહુ જ અનએન્વિએબલ સિચ્યુએશનમાં છે. 2016ની અંદર રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ એ કાયદો બહાર પડ્યો અને આપણે ગુજરાતની વાત કરીએ અત્યારે તો એ જણાય છે ગુજરાત રેરા, ગુજરાત RERA. હવે એ ત્યાં ગાંધીનગરમાં છે, પરંતુ બિલ્ડરને 2016 પછીનું જે કંઈ બી પરચેસ થયું છે, અગેન મારે એમાં બે ભાગમાં વહેંચી દેવી છે કે એક, તમને રેરાના નિયમ નીચે બિલ્ડરને, એટલે પૈસા આખા એસ્ક્રો એકાઉન્ટમાં રહે છે, પૈસા રિલીઝ નથી થતા. બીજું, તમે ખાલી એક વખત લોગિન ક્રેડેન્શિયલ્સ ઉભા કરો, એક વખતની જ મહેનત છે, તમારો આધાર ને તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી,
તો તમે બહુ સરસ વેબસાઇટ છે રેરાની. મેં પોતે એક જુદા કારણસર ગયા અઠવાડિયે જ મારું પોતાનું નવું બિલ્ડિંગ છે 2 વર્ષ જૂનું, એની આખી ડિઝાઇન અને એપ્રુવ પ્લાન બધું મેં ડાઉનલોડ કર્યો એની પર. જી બરોબર છે, right? હવે એક બાજુ રેરા પૈસા રિલીઝ નથી કરતું જ્યાં સુધી જી. ફાઇનલ ના થાય. બીજું એએમસી ના બી તમને એપ્રુવ પ્લાન છે એ બી તમને જોવા મળે છે. તમે થોડીક નાની મોટી કાળજી રાખો. દરેક સ્ટેજ ઉપર તમારી પાસે છેલ્લા 100 વર્ષનો વરસાદનો ડેટા ફ્રી ઓનલાઈન અવેલેબલ છે. તો તમે એટલીસ્ટ એટલો તો અભ્યાસ કરો કે ભાઈ ચલો એક્ઝેક્ટલી પ્રમાણે નેક્સ્ટ યર ના થાય. હું હા પાડું છું. હું એ બી કહું છું કે આટલો બધો વરસાદ આટલા ટૂંકા સમયમાં પડે તો ઇવન ન્યુયોર્ક કે ટોક્યો શહેર જેવાને બી તકલીફ પડે છે. હું હા પાડું છું. કારણ કે કોઈ બી એક્સ્ટ્રીમ વસ્તુ માટે આઈધર શહેર હોય કે નગરપાલિકા હોય કે દેશ હોય કે હ્યુમન બિંગ હોય, ઇઝ નોટ પ્રિપેર્ડ ફોર ધેટ. રિઝનેબલ પ્લાનિંગ કરો તમે, રાઈટ? ઇવન યુ માઇટ ગો એન એક્સ્ટ્રા માઇલ. એક તમે કંઈક વસ્તુ આટલી મોટી વસ્તુ તમે પરચેસ કરો છો તો એટલીસ્ટ તમે દર રજાના દિવસ રવિવારના દિવસે એક વખત સાઇટ ઉપર જાઓ, એક નજર રાખો. એનો જે પેલો ઓન સાઇટ જે વ્યક્તિ હોય, જો શું વસ્તુ વપરાય છે. ડેવલપર બી રવિવારે માર્કેટિંગ માટે હાજર રહેવાનો છે. તો એની જોડે તમારે આટલું બધું લાઈફનું સેવિંગ્સ જેની અંદર જાય છે, તમે ભવિષ્યની લાયબિલિટી 12, 15, 20 વર્ષ માટે લોન લઈને ઊભી કરો છો. તો એટલીસ્ટ તમે રેગ્યુલર ટચ મારો અને પ્રોગ્રેસ જુઓ તમે. આ એક વાત છે. બીજી વાત છે કે બહુ ઓછા લોકોને ખબર છે, ખબર તો ઉપયોગ નથી કરતા. એટલો સહેલો જ ઉપયોગ કરવો કે સેક્શન 14 સબસેક્શન 3 ની નીચે તમને 5 વર્ષ માટે, જેમ બીજી વસ્તુમાં વોરંટી હોય છે, દાખલા તરીકે તમે મોબાઈલ લીધો, સિમ્પલ. હવે બધાની પાસે ઘરમાં જેટલા વ્યક્તિ એટલા મોબાઈલ થઈ ગયા છે. કે તમે ઇવન 2 વ્હીલર લીધું કે તમે 4 વ્હીલર લીધું, એ રીતે માઇક્રોવેવ ઓવન કોઈ પણ વસ્તુ લો છો તો એની અંદર રિટર્ન વોરંટી છે. તો એ જ પ્રમાણે આ સેક્શન 14 સબસેક્શન 3 રેરાની નીચે તમારી પાસે 5 વર્ષની વોરંટી છે. બરોબર? 5 વર્ષ ઇટ્સ ઇનફ ટાઈમ કે તમે એક કે બે બધી સિઝન, 12 મહિનાની તમે 3 સિઝન ગણો, એટલે ઠંડી ગરમીને કારણે જે ક્રેક પડવાની હોય કે વરસાદની વખતે ભેજ આવતો હોય, તો તમને એક 12 મહિનાની સાયકલ નહીં, તમને 5 વર્ષનું પ્રોવિઝન છે કે તમે બિલ્ડરને યુ કેન મેક ધ બિલ્ડર એકાઉન્ટેબલ અને વિલ ગેટ ઇટ ડન ફોર યુ. એનું કોમ્પન્સેશન બી તમને મળે. તો રેરામાં એટલે હું આ સેક્શન એટલા માટે કહું છું, કોઈ પણ વ્યક્તિ આ જોઈ શકે છે 5 વર્ષનું પ્રોવિઝન. આ બીજી વાત થઈ, રાઈટ? ત્રીજી વાત એ છે કે તમને જ્યારે બી તમે બિલ્ડરની સાથે જ્યારે તમે દસ્તાવેજ સહી કરો છો અથવા પહેલી વખત તમે ટોકન પૈસા આપો છો, આપણે ગુજરાતીમાં કહીએ તો બાકાત કહીએ, તો એ વખતે બી જે કંઈ બી પ્રોમિસ જે આપે છે, તો એ વખત એટલીસ્ટ તમે એનું એક તૈયાર કરાવડાવો, એની સહી લો. જણાવશો. તમે એને એટલીસ્ટ વાંચો. ના ફાવ, હું તો કહું છું કે તમે કોઈની મદદ લો, કોઈકની સલાહ, પૈસા બી આપવાના હોય તો તમારું આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે, એની સામે એ ફી કશી જ નથી. એ સ્વતંત્ર વ્યક્તિ છે, એને કોઈ જ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી કે એ બિલ્ડર કે કોઈનો બી પક્ષ લે. છે એવા લોકો જે રિટાયર્ડ થયેલા હોય કે એવા, તમે કોઈની મદદ લો, સમજવાનો પ્રયત્ન કરો. અને આજની તારીખમાં હું ઓપનલી કહું છું કે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરો. તમે એને જે કંઈ બી તમને કોન્ટ્રાક્ટ કે તમને જે કંઈ બી શું કે બાંહેધરી આપે છે, પ્રોમિસ આપે છે, એ દરેક વસ્તુ તમને એઆઈ તમને 2 મિનિટમાં મેં પેલી બુક લખેલી છે, 5 મિનિટમાં જાણો તમારા અધિકારો. એ બુક ઇંગ્લિશ, હિન્દી
અને જી જી આનંદજી, ટૂંકમાં જણાવશો પ્લીઝ. ગુજરાતી ત્રણેય લેંગ્વેજમાં છે. એ ઉપરાંત બિલકુલ. તમારે ઘેર મોબાઈલ ઉપરથી તમારે ઈ ફાઇલિંગ, ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ કરવું હોય જી કન્ઝ્યુમર કોર્ટમાં, તો આનો બી કઈ ખર્ચો છે નહીં. એ બી તમે લગભગ તમારી ઇન્ટરનેટ તો બધાની પાસે છે જ આજની તારીખમાં. તો તમે એનો બી ઉપયોગ કરીને તમે જી, સમયનો અભાવ છે. જી. તમે ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ કરી શકો છો. તમે લોયર પર ડિપેન્ડન્ટ નથી, લોયરની ફી નથી આપવાની. જસ્ટ ખાલી થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. ના ખ્યાલ હોય તો કોઈને પૂછો. એટલે હવે ત્રીજી વાત કહી દઉં, અગત્યની વાત, કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ આપણે. આ એક વાત થઈ કે જેના ઘરને અસર થયેલી છે. બીજી વાત છે કે વાસણા બેરેજમાં 128 ફૂટના લેવલે પાણી પહોંચે પછી એમને નીચેના ગામ કે નીચેના ઢોર ઢાકર હ્યુમન બીંગ બધાને એમની જિંદગી બી બચાવવાની છે. એમને બેલેન્સ સ્ટ્રાઇક કરવાનું છે. તો ત્યાં આગળ એમને એ જયારે બંધ કરે છે તો એક બાજુ વરસાદ ચાલુ છે જે કોઈના હાથમાં નથી, છે એક્ટ ઓફ ગોડ, એ કુદરત છે, કોઈનું ના ચાલે. પણ તમારે જે 128 ફીટ વાળું જે હાઈટ પર પાણી પહોંચે છે એના 1 કે 2-3 દિવસ પહેલા તો તમે એનું બી થોડુંક એક જસ્ટ કોમન સેન્સની તમે થોડું બી પ્લાનિંગ કરો તો આ વરસાદ ચાલુ થાય પહેલા બી કંઈક ઉપરવાસમાંથી આવતું કરતું હોય, ડિપેન્ડિંગ કેટલી ફીટ છે, તો તમે જેટલું પાણી રિલીઝ એ પહેલા કરશો તો એટલું જ્યારે વરસાદનો ફોરકાસ્ટ હવે રિઝનેબલ એક્યુરેટ થઈ ગયું છે આજની તારીખમાં. ઓકે, મિનિંગ કલાકે તમે ઇન્ટરનેટ પર જશો, તમને કહેશે કે ભાઈ 3 વાગે વાદળ છે ને 4 વાગે વરસાદ છે. ખાસું રિલાયબલ છે. હવે તો ક્વેશ્ચન ઇઝ વન ઓફ પ્લાનિંગ. તો તમે પાણી છોડો છો તો એટલે અંશે બીજા શહેરને ઓછી અસર પડે છે. ત્રીજી વાત છે કે તમે ઇન્ડિપેન્ડન્ટ સમયનો અભાવ છે, ટૂંકમાં જણાવશો. બે વસ્તુ કહી દઉં અગત્યની. ઇન્ડિપેન્ડન્ટ ડ્રેનેજ શું કહેવાય કે એનું ઓડિટ કરાવવું પડે કે સરકારે શું કર્યું. અને છેલ્લી અગત્યની વાત કહી દઉં, એક છેલ્લી વાત બધા જાણવી જરૂરી છે. આ ઘરની વાત નથી, એમને બી અગત્યનું છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની નીચે તમે બધા સવાલો લગભગ ફ્રી છે, બરોબર છે. તમે કોઈ બી જગ્યાએ દેશમાં રહેતા હો તો અને એની અંદર તમને બધી માહિતી માંગો કે ભાઈ તમે આ વરસાદના 2 મહિના કે 3 મહિના પહેલા તમે શું ગટરનું જે ક્લીનઅપ કરવાનું હોય એ કર્યું છે કે નથી કર્યું, કે તમે જે ડેમની હાઈટ હોય. સમયનો અભાવ છે અનંતજી. થેન્ક યુ વેરી મચ. અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ભાવિકજી, અનંતજી, જિગ્નેશજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે ચર્ચામાં. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે કેટલીક રીતે બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવે છે, અણઘડ ક્યાંક સવલતો જોવા મળતી હોય છે, પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળતો હોય છે, પરંતુ ચોક્કસથી આ ચર્ચા દરમિયાન એ વસ્તુ તો આપણે જાણી કે કેવી રીતે ઘર ખરીદવું, કયા વિસ્તારમાં ઘર ખરીદવું, કઈ બાબતોને ખૂબ જ ધ્યાનમાં રાખવી જરૂરી છે, અને આપણા જે કાયદાની અંદર જે પ્રોવિઝન્સ રાખવામાં આવે છે તેના વિશે પણ વાત કરવામાં આવે છે. તમામ પ્રકારે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે આપણા સપનાનું ઘર ખરીદતા હોઈએ છીએ, પરંતુ એની પાછળ કહેવાય કે લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચી નાખતા હોઈએ છીએ, અને જો આવી રીતે હેરાન થવું પડે તો ચોક્કસથી આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે. તો હાલ લોકમંચ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.